હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજકાલની લાઈફસ્ટાઈલ અને અનહાઇજેનિક ફૂડના કારણે ઘણા બધા લોકો એસિડિટી અને પિત્તથી પીડાતા હોય છે। તો મારા આ વિડીયોમાં 2 રીતે વેરાયટી શેર થશે, જે તમને મિનિટોમાં જ ભયંકરમાં ભયંકર એસિડિટી હોય કે પિત્ત હોય તેને દૂર કરશે। તો મારી આ તમને આજે રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। તો જેમના માટે મેં લીધેલી છે 700 ગ્રામ જેટલી લીલી દ્રાક્ષ, જેને મેં સાદા પાણીથી ધોઈ લીધી છે અને એકદમ સરસ કોરી કરી લીધી છે। તો દ્રાક્ષને તમે જ્યારે પસંદ કરો ને ત્યારે ઓછી ખાટી હોય ને તેવી પસંદ કરવી, જેથી કરીને આ વાનગીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે। તો અહીં આપણે કપથી માપીએ તો 2 કપ જેટલી મેં દ્રાક્ષ લીધી છે। તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। તો હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકીશું અને તેમાં આપણે દ્રાક્ષને ઉમેરી દઈશું। તો અહીં ગેસની ફ્લેમ છે તે આપણે ધીમી રાખવાની છે, કારણ કે આપણે આ દ્રાક્ષમાં પાણીનો કોઈ પણ જાતનો ઉપયોગ નથી કરવાનો, એટલે તળિયે બેસી ન જાય તેનું આપણે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે આ રીતે આપણે સતત તેમાં ચમચો ચલાવતા રહીશું, જ્યાં સુધી આ લીલી દેખાતી દ્રાક્ષ થોડી પીળી દેખાવા ન લાગે, એટલે કે તેનો કલર થોડો પીળાશ પડતો આવે ત્યાં સુધી આ રીતે સતત ચલાવવાનું છે। તો ધીમે ધીમે આપણી દ્રાક્ષ છે તે પીળાશ પડતી થવા લાગી છે અને દાણો પણ થોડો સંકોચાવા લાગ્યો છે, અને હજુ પણ દાણા થોડા બાકી છે, તો આપણે તેને ચલાવીશું। તો લગભગ દાણા આ રીતે સંકોચાવા લાગે અને પીળાશ પડતા થવા લાગે પછી આપણે તેમાં લગભગ 350 ગ્રામ જેટલી, અને કપમાં જોઈએ તો 2 કપ જેટલી આપણે તેમાં સાકર ઉમેરીશું। મારી આ દ્રાક્ષ છે ને તે એકદમ મીડિયમ ખાટી છે, બહુ વધારે મીઠી પણ નહીં અને બહુ વધારે ખાટી પણ નહીં। તો આપણે જેટલી દ્રાક્ષ લીધી છે ને તેનાથી અડધી આપણે સાકર લીધી છે, અને જો તમારી દ્રાક્ષ વધારે ખાટી હોય તો સાકરનું પ્રમાણ થોડું વધારે રાખવું, અને આને ખડી સાકર પણ કહેવાય છે, તે જ સાકરનો આપણે ઉપયોગ કર્યો છે। અને તમને લાગશે કે સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ ના કરી શકાય? બિલકુલ નહીં ગાઈઝ। અને જો એસિડિટી અને પિત્તવાળા માટે આ વાનગી તૈયાર કરતા હોઈએ ને તો સાકરથી વધારે કોઈ ઠંડક આપી ન જ શકે, કારણ કે સાકર અને ખાંડ બંને બનવાની પ્રોસેસ અલગ અલગ રીતે થાય છે। જેથી ખાંડ છે ને તે પેટની ગરમીને દૂર નહીં કરે, પણ સાકર છે ને તે પેટની ગરમીને દૂર કરશે, જેથી કરીને આપણે સાકરનો જ ઉપયોગ કરવો। તો હવે આપણે સતત ચલાવીશું અને આપણી સાકર ઓગળે ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસની ફ્લેમ પર કૂક કરીશું। આપણી દ્રાક્ષ છે ને તે નેચરલ આપણા પેટને ઠંડક આપવાનું કામ કરે છે। તમને લાગશે દ્રાક્ષ તો થોડી ખાટી હોય છે, તો પિત્ત પ્રકૃતિવાળાને એસિડિટીવાળા દ્રાક્ષને કઈ રીતે ખાઈ શકે? તો ગાઈઝ, તમે જ્યારે તીખું તળેલું ખાઓ છો, ફાસ્ટ ફૂડ વધારે પ્રમાણમાં ખાઓ છો, અનહાઇજેનિક ફૂડ વધારે પ્રમાણમાં લો છો, મેંદો મસાલાવાળું વધારે પ્રમાણમાં ખાઓ છો, ઇનરેગ્યુલર તમારી જીવનશૈલી છે, અનિયમિત તમારી જીવનશૈલી છે, ત્યારે તમારા પેટની સમસ્યાઓ થવા લાગે છે। ક્યારેય પણ કુદરતી શાકભાજી હોય કે કુદરતી ફળ હોય તે તમને ક્યારેય નુકસાન નહીં કરે, જેથી આપણી આ દ્રાક્ષ થોડી ખાટી હોવા છતાં પણ તમારા પેટની સમસ્યા વધારશે નહીં, પણ ઓછી કરશે, કારણ કે દ્રાક્ષ છે ને તેની પ્રકૃતિ ઠંડી હોય છે। તો હવે આપણી સાકર પણ ઓગળી ગઈ છે, તો હવે તેને આપણે થોડુંક મેશ કરવાનું છે। તો અહીં આપણે ગેસની ફ્લેમ તો પહેલાં બંધ જ કરી દઈશું, અને પછી ગરમ ગરમ છે ને ત્યાં જ આ રીતે મેશરનો ઉપયોગ કરી મેશ કરીશું। તમે બ્લેન્ડરથી પણ બ્લેન્ડ કરી શકો છો, પણ હું તમને રિકમેન્ડ કરીશ કે ઇલેક્ટ્રિકના મશીન વગર જો આ રીતે કુદરતી રીતે મેશ થઈ જતો હોય ને તો ભલે થોડી મહેનત પડે, પણ તેના ફાયદા વધારે થશે। તો મેં આ રીતે મેશરના મદદથી સરસ એવું મેશ કરી લીધું છે, પણ આમાં થોડું ક્રશ જેવું દેખાય છે, પણ કંઈ વાંધો નહીં, તે પણ ફાયદાકારક જ છે। તો હવે આપણો ક્રશ છે તે એકદમ સરસ એવો મેશ થઈ ગયો છે। તો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, અને મીઠું ઉમેરવાથી આપણો આ ક્રશ છે ને તે બિલકુલ ખારો નહીં થાય, પણ તે ટેસ્ટમાં બેસ્ટ બનશે। તો હવે તેને આપણે મીઠું ઉમેર્યા બાદ તેને આપણે ચલાવી લઈશું। તો
હવે આપણી સાકર છે તે તેલ જેવી ચીકણી ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સતત ચલાવીશું. તો અહીં આપણે કોઈ પણ પ્રકારની ચાસણી નથી કરવાની. ફક્ત આપણે તેલ જેવું ચીકણું લાગે ત્યાં સુધી જ આપણે તેને કૂક કરવાનું છે. અને હવે અહીં આપણે ગેસની ફ્લેમ છે તે ઓફ કરી દઈશું. અને હવે તેમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરવાથી આપણો જે આ દ્રાક્ષનો ક્રશ છે ને તે જામશે નહીં, કારણ કે આપણે આમાં પ્રિઝર્વેટિંગનો ઉપયોગ નથી કરવાના. તો ઠંડુ થઈ ગયા બાદ આપણે ફ્રીજમાં જ તેને સ્ટોર કરવાના છીએ. તો જો લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય ને તો 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશો ને તો લાંબા સમય સુધી જામશે પણ નહીં અને ખરાબ પણ નહીં થાય અને પ્રિઝર્વેટિંગનું કામ પણ કરશે. પહેલાં તો આપણે તેને બિલકુલ ઠંડુ થવા દઈશું. અને હવે જો આ રીતનો ક્રશ હોય તેનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. અને થોડું તમારે ક્રશના જે છોતા છે ને તેને ગાળવા હોય તો ગાળી પણ શકો છો. હવે જો આ ગાળેલું છે ને તેને ફેંકવાનું નથી. કોઈ પણ શાકની ગ્રેવીમાં પણ તેનો ઉપયોગ તમે કરી શકો છો. તો હવે આ ક્રશને એકદમ સરસ એવું મેં અહીં ગાળી લીધું છે. તો મેં અહીં તમને બંને પ્રોસેસ બતાવેલી છે. તમે જે બંનેમાંથી પીવાનું પસંદ આવે તે રીતે તમે પી શકો છો. તો આ મિશ્રણ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. જે બહાર માર્કેટ જેવા તે કંપનીના ક્રશ મળે છે ને તેવો જ આ દ્રાક્ષનો ક્રશ અહીં તૈયાર થયો છે. તો આ દ્રાક્ષના ક્રશને કેવી રીતે સ્ટોર કરવું તે પણ હું તમને બતાવી દઉં. તો હવે 2 કાચના એરટાઇટ જાર લઈશું અને તેમાં બંને ક્રશ એટલે કે એક ગાળેલું અને એક ગાળ્યા વગરનું દ્રાક્ષના ક્રશને તેમાં આપણે ભરી દઈશું. તમારી પાસે કાચની બોટલ હોય કે જાર હોય તે એકદમ ચોખ્ખી હોવી જોઈએ, જેથી કરીને આપણો ક્રશ છે ને તે લાંબા સમય સુધી સારો રહે અને બિલકુલ ખરાબ ન થાય. તો હવે તેનું ઢાંકણ ઢાંકી તેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. તો હવે તેનું શરબત કેવી રીતે બનાવવું તે પણ હું તમને અહીં બતાવી દઉં. તો હવે આપણે કાચનો એક ગ્લાસ લઈશું અને તેમાં આપણે 2 ચમચી જેટલો તેમાં આપણે ક્રશને ઉમેરી દઈશું. ત્યારબાદ હવે તેમાં આપણે થોડા બરફના ટુકડા ઉમેરીશું. જો કે ઠંડક પસંદ હોય તો, નહીંતર માટલાનું પાણી ઉમેરી મિક્સ કરી અને પછી પણ તમે પી શકો છો. તો હવે વધારે ઠંડક આપવા માટે અને પાચન ક્રિયાને મજબૂત કરવા માટે હવે આપણે ફુદીનાના 7 થી 8 પાન ઉમેરીશું. અને જો તમારે ન એડ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે તેમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું. તો હવે આપણે પાણી સાથે આ ક્રશને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. તો આ ક્રશનું શરબત બિલકુલ બનીને રેડી થઈ ગયું છે. તો આ વિડીયોમાં ક્રશ કેવી રીતે બનાવવો, તેને સ્ટોર કેવી રીતે કરવો અને તેનું શરબત પણ કેવી રીતે બનાવવું તે બધું જ આ વિડીયોમાં મેં તમને જણાવી દીધું છે. તો આ લીલી દ્રાક્ષનો ક્રશ એટલો હેલ્ધી છે કે તમને પેટમાં બળતરા થતી હોય, એસિડિટી કે પછી પિત્ત થતો હોય તો તમે તેને માત્ર 5 થી 10 જ દિવસમાં પીશો ને તો તમને આ બધી જ પરેશાની જડમૂળમાંથી નાશ થઈ જશે અને અંતે તમે હેલ્ધી રહેશો. અને જો તમે આ રેસીપી ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.